આમોદ તાલુકાના વેડચા ગામની પ્રાથમિક શાળામાં રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના અભિયાનને અનુરૂપ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું। આમોદ તાલુકાની વેડચા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ નિધિ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ શાળાની બાળકીઓએ સુંદર અભિનય ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું। કાર્યક્રમ અધ્યક્ષ તરીકે તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુ મોરે ખાસ ઉપસ્થિત રહી આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 સાથે કુલ 11 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો અને બાળકોને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું। આ પ્રસંગે SMP ચેરિટેબલ ટ્રસ્ટ તેલોદના ધર્મિષ્ઠાબેન પટેલ તથા DMCC દહેજના મેનેજર પ્રકાશ પટેલના સંયુક્ત સહયોગથી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં નોટબુક, ચોપડા, યુનિફોર્મ, દફતર, પેન્સિલ તેમજ પેન સહિતની જરૂરી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી હતી। આ સહાયથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। આ ઉપરાંત શાળાના શિક્ષક તથા બાળકોને પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે હેતુથી વાણી ફાઉન્ડેશનના કપિલ પટેલ તેમજ માર્ટિન પટેલ તરફથી RO પ્લાન્ટ તથા વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે ગામના સરપંચ, ગામના આગેવાન કિરણ પટેલ, તેલોદ ગામના આગેવાન હેમંત પટેલ, આંગણવાડી કાર્યકર, આશા વર્કર, ગ્રામજનો, વાલીઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાના પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શાળાના આચાર્ય અનિતા પટેલે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। એમના દિલમાં હવે હજી પણ વેડચા માટે કંઈક કરી છૂટવાની ભાવના છે અને ભાણાશ્રી હેમંતભાઈ એમનો ઉત્સાહ, એમનો જોશ હું જોઈ રહ્યો છું। જ્યારે લગભગ અઠવાડિયામાં એકવાર તો અમારા બંનેની મુલાકાત થતી જ હોય, મારી ઓફિસમાં આવતા હોય છે। એમનો ઓલવેઝ એક જ પ્રયત્ન હોય છે કે ગામનો વિકાસ, છેવાડાના ગામ, અંતરિયાળ ગામ, જે બાળકો